સાંજનો નજારો તો જો કેવો મસ્ત દી હાથમાં. સવારમાં હું પહોંચી ગઈ હતી બીજાની વાડીએ ડુંગળી વાવવા, અને મારે તો નવરાત્રી ડુંગળી વાવવામાં જ વહી જાય એવું લાગતું હતું. પછી શું ક્યારો લઈ અને પછી વાવવાનું કરી દીધું ચાલુ, અને પછી ચા આવી ગયો, ચા પી અને પછી ફ્રેન્ડની ચોકલેટ આજે આપણે અડધી ખાઈ લીધી. પછી અમે બે ચોકલેટ ખાતી હતી, તો પછી આ સાઈડ બાજુ રોપ ઉપડતો હતો કે ખડ એ બધી કાંઈ ખબર નહોતી પડતી, અને પછી બપોર થઈ ગયા હતા એટલે આ બધાને હું બોલાવતી હતી કે હાલો હવે આપણા રોટલા આપણી વાટ જોઈશે. પછી હું અમે બધાય નીકળી ગયા ખેતરની બહાર, એટલે વાડીએ જવા માટે. બેસી ગયા જમવા, જમી અને પાછી કામે લઈ ગઈ. તો એટલો તડકો પડ્યો તો મારે ફ્રીજમાંથી બોટલ કાઢી અને 10 લીટર પાણી પીવું પડ્યું. પછી શું પાણીમાં મજા ન આવી, તો પછી આવી ગયો ચા. પછી ચા આવે ને એટલે આપણે મજા જ આવી જાય. અને પછી આ સાઈડમાં પાણી ચાલુ હતું તો ડુંગળી તો બધી સૂઈ ગઈ હતી. પછી સાંજ પડી ગઈ હતી એટલે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને આજે પણ આખો દિવસ ડુંગળી વાવીને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક